રાજકોટમાં બાર એસોસિએશનના સેક્રેટરીનું રાજીનામું. સંદીપ વેકરિયાનું બાર એસોસિએશનના સેક્રેટરી પદેથી રાજીનામું. એસોસિએશનમાં ગેરરીતિ અને અવગણનાના આરોપ સાથે રાજીનામું. સિનિયર એડવોકેટ દિલીપ પટેલ મનમાની ચલાવતા હોવાનો આરોપ છે. એસોસિએશનની મીટિંગ દિલીપ પટેલની ઓફિસમાં થતી હોવાનો આરોપ. દિલીપ પટેલ હોદ્દેદાર ન હોવા છતાં અડચણ ઊભી કરતા હોવાનો પણ આરોપ છે. તો સેક્રેટરીને વિશ્વાસમાં લીધા વગર એસોસિએશનમાં કામનો આરોપ. તો એસોસિએશનમાં ગેરરીતિ અને અવગણનાના આરોપ સાથે તેઓએ રાજીનામું ધરી દીધું છે. સિનિયર એડવોકેટ દિલીપ પટેલ મનમાની ચલાવતા હોવાનો પણ આરોપ છે. એસોસિએશનની મીટિંગ દિલીપ પટેલની ઓફિસમાં થતી હોવાનો પણ આરોપ અને આ તમામ આરોપો સાથે તેઓએ રાજીનામું ધરી દીધું છે. દિલીપ પટેલ સિનિયર એડવોકેટ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જે દિલીપભાઈ, હોદ્દેદાર ન હોવા છતાં તમે અડચણ ઊભી કરી રહ્યા છો તે પ્રકારનો તમારા પર આરોપ લાગ્યો છે, કેટલું તથ્ય?